નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે જતીનની અને એના એક ખાસ મિત્રની. એક એવું ઝાડ જે ખૂબ મોટું અને ડાયું છે, એટલું બધું કે બધા એને પ્રેમથી વડદાદા કહીને બોલાવે છે. તો ચાલો જઈએ જતીન સાથે વડદાદાને મળવા. તો વાત એમ છે કે એક દિવસ જતીન એના દાદા સાથે ફરવા નીકળ્યો. રોજની જેમ જ સાંજે ચાલવા નીકળ્યા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે આ સાંજની સહેલગા આટલી યાદગાર બની જવાની છે. જેવો એમણે ગામની બહાર પગ મૂક્યો ત્યાં જ જતીનની નજર એ ખૂબ જ મોટા વિશાળ ઝાડ પર પડી. અને અરે, એ કોઈ નાનુંસૂનું ઝાડ નહોતું, એ તો વડનું ઝાડ હતું. વડદાદાને જોઈને તો જતીન ખુશ થઈ ગયો. એની વિશાળતા જોઈને તો બસ જોતો જ રહી ગયો. આ ઝાડ હતું ગામના પાદરે. હવે પાદર એટલે શું? પાદર એટલે ગામની એ ખુલ્લી જગ્યા જ્યાંથી ગામ શરૂ થતું હોય અથવા પૂરું થતું હોય. અને બસ આ જ જગ્યાએ જતીનને એના નવા મિત્ર વડદાદા મળ્યા. વડદાદાને જોતા જોતા જતીનને ડાળીઓ પર લાલ લાલ નાની નાની વસ્તુઓ દેખાઈ. એના મનમાં તરત જ સવાલ થયો અને એણે પૂછી લીધું, દાદાજી, આ શું છે? ચાલો જોઈએ દાદાજી શું કહે છે. દાદાજીએ હસીને જવાબ આપ્યો, આ તો વડદાદાનું ફળ છે. આ જે લાલ લાલ ગોળ દાણા દેખાય છે ને, જેને ટેટા પણ કહેવાય, એ જ વડદાદાના ફળ છે. છે ને મજાની વાત? પછી તો જતીન ઝાડને હજી નજીકથી જોવા માટે દાદાના ખભા પણ બેસી ગયો. અને ત્યાંથી એણે જોયું તો વડદાદાને તો મોટા મોટા ઘટ્ટ લીલા રંગના પાન હતા, એકદમ લીલાછમ, જાણે કુદરતે લીલો રંગ અહીં જ ઢોળી દીધો હોય. પછી એની નજર ગઈ ઝાડના સૌથી મજબૂત ભાગ પર, એટલે કે એના થડ પર. વડદાદાનું થડ તો એટલું બધું જાડું હતું કે એને જોઈને જ લાગે કે આ કેટલું મજબૂત હશે. જતીનને વડદાદા પર એટલો પ્રેમ આવ્યો કે એમને ભેટવા દોડ્યો. એણે થડને બાથ ભરવાની કોશિશ કરી, પણ એના નાના નાના હાથ આખા થડને ઘેરી જ ન શક્યા. આના પરથી જ ખબર પડે કે થડ કેટલું વિશાળ હશે. અને અહીં આપણને એક નવો શબ્દ શીખવા મળ્યો, બાથ. બાથ ભરવી એટલે પ્રેમથી કોઈને ભેટવું. જતીને વડદાદાને જે આપવાનો પ્રયત્ન કર્યો ને, એ હતી એક પ્રેમભરી બાથ. જતીન હજી તો આ બધું જોઈ રહ્યો હતો ત્યાં એની નજર ડાળીઓમાંથી નીચે લટકતી દોરીઓ જેવી કોઈ વસ્તુ પર પડી. એને થયું, આ વળી શું છે? એટલે એણે ફરીથી આશ્ચર્ય સાથે દાદાજીને પૂછ્યું, દાદાજી, આ શું છે? દાદાજીએ જતીનને શાંતિથી સમજાવ્યું, બેટા, આ પણ વડના મૂળ જ છે. જે ઉપરથી નીચે લટકી રહ્યા છે ને, એ પણ એના મૂળ જ છે. આ તો વડના ઝાડની એકદમ ખાસ વાત કહેવાય. આ જે લટકતા મૂળ છે ને, એનું એક ખાસ નામ પણ છે. એને કહેવાય છે વડવાઈ. આ વડવાઈઓ ધીમે ધીમે નીચે જમીન સુધી પહોંચે અને પછી તો જાણે નવું થડ બની જાય. અને આ જ વડવાઈઓ આખા ઝાડને ટેકો આપે છે. એટલે જ તો વડદાદા આટલા વિશાળ ફેલાઈ શકે છે. અને પછી શું થયું ખબર છે? જતીને તો બસ એક વડવાઈ જોઈ એને મજબૂતાઈથી પકડી અને ઝૂલવા લાગ્યો. એને તો હિંચકા ખાવાની એટલી મજા પડી કે જાણે કોઈ મોટા રમતના મેદાનમાં આવી ગયો હોય. આ જ તો છે વડદાદાનું જાદુ. તો જતીનની આ મજેદાર મુલાકાત પછી ચાલો આપણે પણ ફટાફટ યાદ કરી લઈએ કે આપણે આ અદ્ભુત વડદાદા વિશે શું શું જાણ્યું. તૈયાર છો ને? ચાલો, પહેલો સવાલ, ઝાડનો કયો ભાગ એકદમ લીલોછમ હતો? યાદ કરો, જતીને દાદાના ખભા પર બેસીને શું જોયું હતું? એકદમ સાચું. જવાબ છે પાન. વડદાદાના મોટા અને ઘટ્ટ લીલા રંગના પાન. બહુ સરસ. હવે બીજો સવાલ, ઝાડના સૌથી જાડા અને મજબૂત ભાગને શું કહેવાય? હા, એ જ જેને જતીન બાથ પણ નહોતો ભરી શક્યો. બિલકુલ, એ છે થડ, જે આખા ઝાડનો મુખ્ય આધાર છે. અને હવે છેલ્લો અને સૌથી ખાસ સવાલ, વડના એ ખાસ લટકતા મૂળ જેના પર જતીને હિંચકા ખાધા, એને શું કહેવાય છે? શાબાશ, એને કહેવાય વડવાઈ. તો હવે જ્યારે પણ કોઈ વડનું ઝાડ દેખાય ત્યારે તેના પાન, થડ અને ખાસ કરીને વડવાઈને જરૂરથી યાદ કરો.